નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતનું તારીખ 16/3/2026ના રોજ લેવાયેલ ઓરિજિનલ બોર્ડ એક્ઝામ પેપરનું સોલ્યુશન લેવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, વિભાગ એની અંદર પહેલાં ત્રીજો પ્રશ્ન જોયો કે વયમ સર્વે માનવા કીદૃશા ઇવ સ્મ. તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, કાષ્ઠ ખંડા ઇવ. પછી આગળ ચોથું છે કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતિ. તો એમ સી જ આવશે કે આત્મદોષમ. પાંચમું છે તૃષા તુરહ અર્જુન કુત્ર ગતવાન. તો એમાં સી આવશે સરોવરમ. પછી આગળ જોઈશું હવે આપણે 11મો જે તમારો ફકરો છે એના આધારે પ્રશ્નો જવાબ આપવાના હતા કે સિદ્ધરાજ જયસિંહ કદા માલ વિજયમ કૃતવાન. તો એમાં જવાબ આવશે મિત્રો વિક્રમસ્ય દ્વાદશ્યા શતાબ્દ્યા. ઓકે, એવી રીતના તમારે ફકરામાંથી જોઈને લખવાનું હતું. હવે આગળ વિભાગ બી પદ્ય વિભાગ, જેમાં આપણે જોઈશું 14મો પ્રશ્ન કે પર્જન્ય કદા વર્ષતુ. તો એમાં સી આવે કાલે. 15મું જ્ઞાનમ ક લભતે. તો એમાં ડી આવશે શ્રદ્ધાવાન. પછી 16મું કિમ ઉપાદેય અસ્તિ. તો એમાં જવાબ આવશે સી ગુરુવચનમ. પછી આગળ જોઈશું હવે આપણે શ્લોક પૂર્તિ 21મો પ્રશ્ન કે સર્વે ભવંતુ સુખિન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કચ્ચિદુ ખભાગ ભવેત. ઓકે, પછી એવી રીતના તમારે 22-23 પણ આપેલ હતી. તમે કઈ લખી તો કોમેન્ટ કરજો. આગળ વિભાગ સી નાટ્ય વિભાગ છે, જેમાં તમારે પહેલાં તો ભાષાંતર જ કરવાનું હતું. પછી એમાં 26મો પ્રશ્ન જુઓ, જોડકા આપેલા છે એહી એહી પુત્ર. આ વાક્ય કોણ બોલે છે? તો એમાં જવાબ આવશે મિત્રો ધૃતરાષ્ટ્ર. 27મું છે ભો ભગવાન ઈદ મુદ્યાનમ. તો એ બોલે છે મિત્રો શાંડિલ્ય. પછી શ્રેષ્ઠિન સ્વાગતમ તે. તો એ બોલે છે મિત્રો ચાણક્ય. પછી હવે વિભાગ ડી જોઈશું આપણે આગળ વ્યાકરણ વિભાગ, જેમાં 38મો પ્રશ્ન છે કે ભાર્યા શબ્દનો સમાનાર્થી શબ્દ. તો જવાબ આવે દારા. 39મો છે દરિદ્ર શબ્દનો વિરોધી શબ્દ. તો એમાં આવશે ધનિક. 40માં વર્તમાન કાળ મધ્યમ પુરુષ એક વચનનું રૂપ કયું થાય? તો એમાં જવાબ આવશે પઠસી. ઓકે, પઠસી. પછી 41મું જેમાં સામાન્ય ભવિષ્યકાળના અન્ય પુરુષ બહુવચન થશે વદિષ્યંતી. 42મું જેમાં આવશે મિત્રો આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન આપણે શોધવાનું હતું, જેનો જવાબ થાય પ્રવિશતુ. પછી 43મું એમાં વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચન શોધવાનું હતું, એનો જવાબ થાય પઠેયુ. પછી 44 એમાં આપણે સ્મ પ્રયોગવાળું સાચું વાક્ય કયું થાય? તો એમાં ખ આવશે સહ વિજય કોશકારકમ જન સમૂહસ્ય સમીપમ ગચ્છતિ સ્મ. ઓકે, પછી 45માં આપણે સપ્તમી વિભક્તિ એક વચન ગોતવાનું હતું, જેમાં જવાબ આવશે શરીરે. પછી 46 એમાં ષષ્ઠી વિભક્તિ બહુવચન ગોતવાનું હતું, તો એમાં આવશે પૂજા નામ. પછી 47માં ઉપપદ વિભક્તિ ગોતવાનું હતું, તો ગુરુ શિષ્યણ આવશે. ઓકે, એમાં ખાલી જગ્યામાં શું આવશે? ગુરુ શિષ્યણ. પછી આગળ 48મું એમાં આપણે સંખ્યા પદ ગોતવાનું હતું, તો કૂપે એકા આવશે. કૂપે એકા કન્યા દૃષ્ટા. તો એમાં એકા જવાબ આવશે. 49માં તમારે કૃદંતનો પ્રકાર ઓળખવાનો હતો, જેમાં રેખાંકિત કરેલ છે અવસ્થાતુમ. તો એમાં આવશે મિત્રો જવાબ હેતવર્થ કૃદંત. પછી 50મું છે એમાં સંધિ વિચ્છેદ કરવાની હતી, ઘટોત્કચોમ. તો એમાં જવાબ થાય મિત્રો ઘટોત્કચ પ્લસ અહમ. તો ઘટોત્કચો અહમ થાય. ઓકે, પછી 51મું છે એમાં સંધિ જોડાણ હતી કે ભોજસ્ય પ્લસ અસ્તિ. તો જવાબ આવશે ભોજસ્યાસ્તિ. ભોજસ્યાસ્તિ. પછી 52મું જેમાં આપણે સમાસ ઓળખવાનો છે કે કાષ્ઠખંડ. તો એનો સમાસ થાય મિત્રો તત્પુરુષ. 53મું છે એમાં કાર્ય. તો એ થશે મિત્રો દ્વંદ્વ સમાસ. ઓકે, વિભાગ ઈ એમાં સંયુક્ત વિભાગ હતો, જેમાં ઘટનાક્રમ મુજબ ગોઠવવાના હતા. તો મિત્રો પહેલાં જુઓ આવશે મિત્રો ઓપ્શન બી, પછી આવશે સી, પછી આવશે ડી અને પછી આવશે એ. ઓકે, તો બી સી ડી એ રીતનો ક્રમ આપવાનો હતો. પહેલાં બી આવે, પછી સી, પછી ડી, પછી એ. પછી આપણે કર્તા સાથે કૃતિ જોડવાની હતી, જેમાં 56મો પ્રશ્ન તમે જોઈ શકો છો. વિષ્ણુ શર્મા આપેલું છે, તો એનો જવાબ થશે મિત્રો પંચતંત્રમ. પછી વાલ્મીકી છે, તો એનો જવાબ આવશે રામાયણમ. અને 58મું છે વિશાખા દત્ત. તો એનો જવાબ થશે મિત્રો મુદ્રા રાક્ષસમ. ઓકે,
તો આ થઈ ગયું મિત્રો સંસ્કૃતનું આપણે વ્યાકરણનું તથા હેતુલક્ષીનું સાચું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.